ઝેરોક્સ કોપીઓ લઈ રિન્યૂ કરાવ્યું હોય એમ્પ્લોયમેન્ટ ઓફિસે, જ્યાં માગે ઝેરોક્સ કોપીઓ દે, પણ કોઈ એમ ન કહે કે તમે આવો નોકરી ચડી જાઓ. એક સમય એવો હતો કે નોકરી પટ મળી જતી. હા, સાણંદ ભણ્યા હોય તોય નોકરી મળી જાય. હા, ડબલ ગ્રેજ્યુએટ અને રખડે ચોરના માથાની જેમ. એમાં એકવાર વળી જય ચડ્યો, મોટી મોટી હાઈક કરીને જોતો તો રામકૃષ્ણ પરમહંસદેવ, અને નજરમાં આવ્યો આયા નરેન્દ્ર, તું કેમ આવતો નથી સત્સંગમાં? આ વાતુથી કાંઈ વડે એમ છે? વડા થાય એમ છે? હે, તમારી વાતુથી વડા થાય એમ છે? લોટ હોય બાજરાનો, જાહેરનો, તમારો જાહેરનો બાજરાનો લોટ હોય તો એ લોટ ના થાય. વાતુથી વડા થાય કાંઈ? તમારે બોલવું છે. મારે કેટલી તકલીફ છે ઘરમાં, તમે સમજો છો? એક રોટલી હોય, 3 વાગે હું ઘરે જાઉં, ઝાંકડો ખોલું, મને ખબર હોય કે બહાર ને બેન ડબલું પાણી પીને હોઈ ગયા છે, એટલે જમે નહીં. માં તરત જ ઊભી થાય, નરેન્દ્ર બેટા રોટલી ખાઈ લે, મીઠું મરચાઈ લે. માં મારા ભાઈબંધને જમી આવ્યો છું એટલે મારે જમવું નથી. હાજર જાવી હેતુરાની જેમ કહી દે ગમે ને. હા હા, હાજર જાવી. હમણાં થોડીક શાંતિથી દે, હમણાં જ જાઉં. હા બેટા, 15 મિનિટની વાર હોય કે 10 મિનિટની વાર કે 1 કલાકની વાર, ક્યાંય જવું નથી. કામ ની માને ઠોકે. શરદી હે, ગરમીમાં નથી જોરે એક તો બે ચાલુ. એ જારી ખોલ નાખ, તો પંખો ચાલુ કર દે. અહીંયા પંખો ચાલુ કર અને જારી ખોલ નાખ. તો ના પાડીને અંદર ની હોય કે બહાર ની હોય, નથી જવું. બેટા સત્સંગનો ટાઈમે ન જાવું. એ માં ચોદાવડી ગમે ક્યાંય જવું નથી. સત્સંગ પતે ને તું સવારે આવજે. ફરવા જા, તું ગમે કરવા જા. એ જારી ખોલ નાખ. હા બસ. હોલિકોનો પંખો ચાલુ કરી દે એટલે ગરમી ન થાય. કાંઈ વાંધો નહીં, ફાસ કરી નાખ પંખો. હા, ફૂલ કરી નાખ અને ઓલો જો કાળું રીડ ઉપર રાખ. હોલિકોનો ફાસ કરાય, એનો ફાસ કરે તો શબ્દ ફેંકાઈ જાય, શબ્દ નહીં આવે, શબ્દ ઉડી જાય. જ્યાં સત્સંગ